નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ઉચ્છલના થૂટી દેવાલપાડા ગામના કૂવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળી. પોલીસ તપાસ શરૂ. ઉચ્છલ તાલુકાના થૂટી દેવાલપાડા ગામના ફુગાર વિસ્તારમાં આવેલ કૂવામાંથી આશરે 40 થી 45 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચી ગુનો દાખલ કરી મૃતકની ઓળખ માટે વાલી વારસો શોધવાની કામગીરી શરૂ કરી છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. વ્યારા 108 દ્વારા લાવવામાં આવેલી મહિલાનું પોલીસના સહયોગથી પરિવાર સાથે મિલન. વ્યારા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવેલી સુકરીબેન દેશમુખ ભૂલી પડેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મહિલાની ઓળખ મેળવી અને પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું હતું. તાપી જિલ્લાની શાળામાં સત્ર પૂર્ણ, 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર. તાપી જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થતાં 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. નિયમ મુજબ સત્ર પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને આરામ અને નવી ઉર્જા સાથે આગામી શૈક્ષણિક વર્ષ માટે તૈયાર થવા માટે વેકેશન આપવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન શાળાઓમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રહેશે અને નિર્ધારિત સમય બાદ નવા સત્રની શરૂઆત થશે અંગે શિક્ષણ અધિકારી દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. વ્યારાના રિવરફ્રન્ટ પર બોલાચાલી બાદ મારામારી સાથે મારી નાખવાની ધમકી, 3 સામે કાર્યવાહી કરાઈ. વ્યારાના રિવરફ્રન્ટ વિસ્તાર નજીકમાં સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી દરમિયાન મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જેમાં ફરિયાદી પ્રિયાંક ભોઈની અરજીના આધારે પોલીસે મયુર અને ચિરાગ તેમજ અભય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સોશિયલ મીડિયાની પ્રેરણાથી યુવાન બન્યો આત્મનિર્ભર. પેવર બ્લોક ઉદ્યોગથી 10 લોકોને રોજગાર. સોંગઢ તાલુકાના હનુમંતિયા ગામના પ્રદીપભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયા પરથી પ્રેરણા લઈને પેવર બ્લોક ઉત્પાદનનો વ્યવસાય શરૂ કરી આત્મનિર્ભરતા હાંસલ કરી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના માર્ગદર્શન હેઠળ તેમને ₹12.83 લાખની લોન અને સબસિડી સહાય મળતા વ્યવસાય શરૂ કર્યો હતો. હાલ તેમનો ઉદ્યોગમાં 10 જેટલા લોકોને રોજગાર મળી રહ્યો છે. 50 કિલોમીટર જવાનું, 50 કિલોમીટર આવવાનું. એક દિવસે મને મનમાં વિચાર આવ્યો કે ભાઈ પોતાનું બી બિઝનેસ હોય તો ઘણું સારું. તો મેં લઘુ ઉદ્યોગ વિશે થોડીક માહિતી એકઠી કરી. એક દિવસે રીલ સ્ક્રોલ સોશિયલ મીડિયા રીલ સ્ક્રોલ કરતાં મને માહિતી મળી કે પેવર બ્લોકનું બિઝનેસ પણ અત્યારે સારો પીક ઉપર છે, તો આનું બી આપણે બિઝનેસ કરી શકીએ. તો હું જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જઈને તપાસ કરી. એમણે મને બહુ સારી એવી માહિતી આપી, સારો એવો સહયોગ કર્યો. અહીંયા સુધી કે બેંકમાંથી કેવી રીતના લોન લેવાની, કેવી રીતના સબસિડી ક્લેમ કરવાની, એ સુધી મને માહિતી સાહિત્ય આપવામાં આવી. બેંકમાં જઈને હું 12 લાખ ત્યાં છે જેને મને લોન આપવામાં આવી છે. એમાં શ્રી વાજપેયી બેન્કેબલ યોજના હેઠળ મને 5 લાખની સબસિડી પણ મને મળી છે. એ બદલ હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઇન્દુ ગામે શિક્ષણના મંદિરમાં કલંક. શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે છેડતી, પોક્સો હેઠળ ધરપકડ. વ્યારા તાલુકાના ઇન્દુ ગામની એકલવ્ય રેસિડેન્સી સ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીની સાથે અભિષેક યાદવ રહે યુપી નામના શિક્ષકે છેડતી કરી શારીરિક અડપલા કર્યા હોવાના આરોપ સામે આવ્યો છે. સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી પજવણી કરતા મામલે કાકડાપાર પોલીસ મથકે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાતા શિક્ષણ જગતમાં ચકચાર મચી છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના સાદડવેલ ગામના 45 વર્ષીય પુરુષે અગમ્ય કારણોસર દવા પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા. સોંગઢ તાલુકાના સાદડવેલ ગામે રહેતા 45 વર્ષીય સંદીપભાઈ ગામિતે પોતાના ઘરમાં અગમ્ય કારણોસર કોઈ ઝેરી દવા પી લેતા સારવાર માટે સોંગઢ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વધુ સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાંના તબીબો દ્વારા તેમને સારવાર આપવામાં આવી હતી. જે બનાવને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. કાલીબેલ ગામે ખેતરમાં મહિલાને સાપે ડંખ માર્યો. વ્યારાને સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા. તાપી જિલ્લાના વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ કાલીબેલ ગામે ખેતરમાં કામ કરતા મહિલા ગીતાબેનને સાપે ડંખ માર્યો હતો. જે બનાવને પગલે તેમને તાત્કાલિક વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબ દ્વારા જરૂરી સારવાર આપવામાં આવી હતી, જેની જાણ પોલીસને કરાઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે.
અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.